હા એમ તો ભા ના ના ટિફિન તો હું લઈ જાઉં તમે શાંતિ નિરાતે હમણાં મોડા આવજો એ હારું હેડો શાંતિ ને આવજો ને. એટલે તું ચાકલા ઉપડા હતા 9 વાગે મને આવી કણ એટલે તું શાંતિ રાખ ને ના ખબર પડે તને તો તને જ બધી ખબર પડે નહીં અત્યાર સુધી ત્યાં ચોરીઓ કરાવી બધી મોટા નાનો મોટો હાથ નહીં મારવાનો હવે હવે સીધો મોટો હાથ બાસ ભરવાની સિદ્ધિ હવે મોટો હાથ એટલે ખબર ના પડી કઈ મને આ આપડા માણસો ભીરા કરી કરીને પૈસા પડતા એ ધંધો જ નહીં કરવાનો હવે તો હવે શું કરવાનું તને આપણે હવે હું શું કહું ખબર હે હા હવે સાધનની તસ્કરી ચાલુ કરવાની છે સાધનની તસ્કરી છેક સાયકલ લઈને માંડીને છેક મોટી બસ લગીને ચોરી આમ થપાઈ જ લેવાનું આપણે કઈ બાકી જ નહીં મિલવાનું વરી વાંધો નહીં પણ વેચશું ચાકણી રહ્યું આપણે વેચવાની તો જરૂર છે તો મારા જોડે કોન્ટેક્ટ પડ્યો એવો એવું હોય એમ તારે ગમે એવું મોટું વિમાન હશે ને તો વેચી જા ડપ દઈ એ વાંધો નહીં પણ તું આઈકણ ચમલાય મને એમ કહું એટલે આ દવાખાનાની બહાર અત્યારે માણસોના સાધન બહુ આમ ખૂબ માત્રામાં પડ્યા હોય છે ના ના વાત તો સાચી તારી હો. એટલે હાલ હવે શાંતિ રાખજે બરોબર ને હં. કશું વાંધો નહીં તું એકલો જા હવે જા એટલે ચમ તું કોવાડ જેવું બોલી તાણ તું અત્યારે લઈને આવ, હમણાં ચોક પારી જા હતો આપણે અલ્યા કોઈ ના પારે અને દવાખાનાની વસ્તી રહી ને મોડા સુધી ના જાગી રે એવું હોય તો કેવું હોય કોઈ દાડો ચોરી કરી આટલા વાર ચોરી કરવા આવા મારી વાહ આબરું કટાઈ મારી આબરું આપણે કટાઈ ચા મોટી ચોરી કરીએ કોકના આપણે ખાલી પૈસા જ પડે એમ કોકના એટલે તો તને ટરેન્ડિંગ કરવા લાયો હું હા યાર ટેરેન્ડિંગ કરીએ આપણે ટેરેન્ડિંગ તમને નતો કહેતો લે હું આ હેડારા માણસો હોય તો તારા અવર જવર કરનારા ડાક તું શાંતિ રાખ ને તને ના ખબર પડે ત્યારે તમને બધી સારી ખબર પડે નહીં દેખ તને ખબર કે હું ચોરું મને ખબર કે તું ચોરી પણ યાડો વાળાને થોડી ખબર કે આપણે બે ચોરી તેમને તા ખબર લે આળો ઉઘાડી સાથી કરીને જઈ આળો તો કોક દિના પાઠા ખવરાય એમ દાંત પડી જાય દાંત ને ચોકટું ને હરી જાય તો પછી એમને તા ખબર કે આપણે ચોરી તમે ક્યાં હતા એ પછી તમે આમ સાબુતી આલો એટલે ખબર પડી જાય કે ચોરી એટલે નાખે જેલ ખારામ સીધા સારું હેડો દો કોઈ આવે નહીં પાહુ હો પાઠનો શીખો તાજે ઉલડી હવે એ જતો રહ્યો બાઈ કરો નવા હવે નાટક નહીં કરો હેડો એ મળી ના લાગુ ના જોયો કોઈ ચોરી આપણે બાઈક પડી એક એ તો ખબર હે મને જોઈ લે પેલા માણસ પેટ્રોલ નહીં કાઢવાનું ઉપાડ ને બાઈક આખું એ આખા સુધી ને આપણે ચેન્છણી ચોરી કરી એટલે મને જ્યાં જાણે ચોરી નહીં હવે ડાયરેક્ટ મોટા હાથ મારવાના સ્ટીરિંગ બ્લોક હે ના જાય કુડો શું થયું આ તોડવાનું છે સ્ટીરિંગ બ્લોક વિડીયો તો અમુક નામ શું નાખતા હતા એ વિડિયો હતો ના રિયલ હે એટલે પણ આ તો પેલા પેલું જોઈનિંગ કર્યું એટલે બધું આ તો એવું કામ ખાસ જવાનું તમે વિડિયો જોયો તો ઉપર ચડીને જતી રહી તમે વિડિયો જોયો ને તો ઉપર ચડીને તોડતા હતા ખબર છે તમને અરે ઉભારો હું તાળું જો તો મને લાગે બાયડા તોડાય ખરા એકદમ ના ના તૂટે ફૂડો
મારું વાંચકો એટલે તને કહેતો નતો પેટ્રોલ પૂરા ના બનું. પતિ જો હું શું કરું? આ ધોળા કરાવવાનું ધંધા ત્યાં અડધી રાતે ઉભું રાખવાનું. ખબર નહીં પડતી આને પેટ્રોલ પુરાવાની. પૂરા પેટ્રોલ જા હોય પણ જતો રહ્યો. ડિપ્રેશન માં આવી જવું શું બરોબર. રમતાજી થોડું આગળ લ્યો, દબાણો રમતાજી. જો આગળ જતા આવડવું હોય તો કંભકાર હેડ્યો ના હોય યાર. કંભકાર લે હાલો હું ઉપાડું. આયતા લઈને હાલો પાછું થોડી ઉભા ઊભું રાખો. પાડો. વળી પેટ્રોલ થઈ રહ્યું છો. આ નજીક જ પેટ્રોલ લઈને નાખી દેજો. માર બેટું કનુજી. હા તમને કઈ લાગ્યું? મને એવું લાગે કે બાઈક ઓળખીતું હશે. મને એવું લાગે આવું તો બગાન બાઈક નહીં. તમે એમ કરો બગાન ફોન કરો પેલા. દવાખાને મીરો આવે છે અને મને હમણાં મોટા છે થોડો શક પડાય. 2 મિનિટ જો હાલત. સ્પીકર કરો છું. હાલો આખો બગાડ એટલે હે. હા તો મેં કીધું તો ટિફિન લઈને જો તો. અને તારા બાઈક ની ચાવી ચા હે? અને બાઈક ચા હે? હા તો બાઈક જોઈને ફટાફટ જાજે, બહાર જોજે. હા બારી નજર કર નાખતી પડી જવા દો ને, જોઈ લે. હા બાઈક નહીં. હા એક કામ કર, આપડા હાઈવે રહ્યો કે નહીં અહીંયા નજીક અમે ઉભા હે તો ફટાફટ દોડી નાખજો. આ બે લાગે ચોર જ છે રે. મને નક્કી એવું લાગે હે બકાનું બાઈક ફાઇનલ થઈ ગયું. આપણે બે જઈએ, આમની જોડે કંઈક સાધન હોય અને આપણને ચોડી દે શું કરવા? એ કાઠું કર્યું હોય એમ કરો ને. આપણે થોડા ફોન કે ના હોય તમે પેટ્રોલ લેતા જઈએ. પાટું માર લેવું કેવું? મારા તો પગે આવી રહ્યા હવે પાટા વાગે. એડોન કે અમે બાઈક ને પેટ્રોલ લેતા જઈએ. આપણે ફોગલાવ છે ને, ફોગલા ને ભાગો ના આવે ને તાલે ક્યાં ચાલી રહેશે. નકા જો આરા જતા રહે ને તો પછી હાથ નહીં આવે. બેજો પાપે ચાકન જો હો પેટ્રોલ લેવા જતો તો. હા બાબા રે ચાકન જો હો પેટ્રોલ લેવા જાઉં. લે હું નતો પણ પેટ્રોલ લેવા આમ જવાનું તો આમ ચા તોડ્યા હતા. પણ હું આ નવો હું મને ખબર ના હોય પેટ્રોલ લેવા આમ જવાનું હોય. અરે એમ હાથ નહીં બોલે. અરે હું બાટલો ગોતવા થતો તો પેટ્રોલ લેવા આમ બાટલા હતા. બાટલા તો ગમે કેમ પડ્યા લ્યો. સાચું બોલી જાઓ, સાચું બોલી જાઓ. હજુ કહું હો સાચું બોલી જાઓ, નકર મારી રોટલા જેવા કરી નાખીશ. પણ તમારો કહેવાનો મતલબ શું? આવીને કોકના અપરાધી આવીને પકડવાનો તમને અપરાધ લાગશે? પૂછ્યું આ કોણ આવ્યો? પેલું બાઈક પડ્યું કોનું હોય? મારું હોય તો બાઈક મારું હોય. આ બે લઈને ના થતા. હજુ લે સાચું બોલી જાઓ. હજુ કહું સાચું બોલી સાચું બોલી જાઓ. હજુ એમ કહું કરો સાચું બસ. સાચું કહું
બાપા રે બાપા રે કેટલી ચોરી કરી કરો પોલીસ કેસ કરો મારી નાખો આને મારો હું પકડાવ બાપા રે હવે આને પકડો હું એને મારું બહુ ચોરી કેટલી ચોરી કરી તમારી આ પેલી વેલી જતી ની મેં પકડી જ્યા હું તમને નતું કહેતો કે થોડા મોડા આવીએ આ વહેલા લાવ્યો તું તો એનું પરિણામ પણ આ તો વહેલું હોય એટલે બધું આપણને ખબર ના હોય પોલીસ કેસ કરો ફોન કરો ના પોલીસને ફોન ના કરશો તમે કહો ને એમ કરો તૈયાર છીએ અમે પોલીસને ફોન ના કરશો તો પહેલી વાત કે પોલીસ કેસ નહીં કરો શાંતિ ના ઉભા રહો બરોબર ને હા ઉભા રહે બરોબર ને મેલ તો એમ શાંતિ ઉભા રહે શું કારણે તમે ચોરી કરી એમ કહો ઘરે બૈરા છોકરાને ખવરો ખરું કઈક ત્યાં પણ મજૂરી નહીં આવડતી હાથ પગ તૂટે મજૂરી તો અમે એમની ખવડાવતા છીએ તમારે ટેવ પડી જોઈએ અમારે મજૂરી હાથ બોલે હવે કાલથી મજૂરી બખડે લઈને જતો રહી પાવડો લઈને જતો રહીશ કાલ નહીં કહેતા હું તો એક મજૂરી જઈએ એટલે 200 રૂપિયા લે કામ તો શું કરાવે કધાડા એક ના કામ કરે એવું તો કામ કરાવે ઈ કણ અને નકરા 200 રૂપિયા લે અમારે ખાવાનું શું એમાં બાપા રે પેલા જાય હે અને મેં પકડી ગયા હવે આજીવન ચોરીનું નામ માર મટા નહીં આવે શું કરું અમારી ભૂલ થઈ ગઈ. માફ કરો હવે માફ કરો આટલી સજા બધાય માફ કરે પણ હવે આ ગામમાં મને દેખાડા ને તો આ ઠાઠા બાજલા છે બાકી નાખો બેલ્યો ખાલી કહો હવે આ જીવન તમારા ગામમાં નહીં દેખાવ આ જીવન અને આ તો ચોરીઓ કરતા નહીં નકા મારા બેટાના આ હોસ્પિટલ में नहीं રાખતા લ્યો એમ નહીં લોક કરીને જતો આખું બાઈક ઉપર લ્યો કરું છું અહીંયા કહી દેવું પડશે પેલા કે ભાઈ અહીંયા પેલો શું કહેવાય કેમેરો કહેવાય ને કેમેરો હોય કેમેરો કે મિલાઈ દે ભાઈ અમારા સાધન આવી જતા રહે ના ડોબે બાંધવાની હે ને હાકર ને તારું લઈને આવું એને નહીં જાય ઉપર તો આખું બાઈક ઉપાડી જાય ઉપાડવાનો તો એમની ઉપાડી જાય હારું એ બધું જવા દે હું શું કહું પેલા આપણે સંબંધી જમી લીધું ને હા એમને જમી લીધું ને આને શું એ હું ક્યાં હું આરામ કરતા હતા હાર વળો આપણે ભેગા થઈ નીકળીએ ભાઈ હવાનમાં જવાનું આપણે ખબર છે ને તું બાઈક લઈને હવે ઘર જવામાં જઈએ એમની જોડે તો અમે જઈએ